આજે વિષય છે વિજ્ઞાન, ધોરણ 8, બરાબર. ચેપ્ટર નંબર છે 6, દહન અને જ્યોત. હવે તમે આ ચેપ્ટર સમજી ગયા છો. ગયા વિડીયોમાં મેં આ ચેપ્ટરની સમજૂતી આપી દીધી છે, બરાબર. એમાં બધું આવી જ ગયું છે. આપણે અત્યારે શું કરવાના છીએ તો કે તમારી સ્વાધ્યાય પોથી વિડીયો જોવા બેસો ત્યારે સ્વાધ્યાય પોથી સાથે લઈને બેસો. જેમ ગયા ચેપ્ટરમાં મેં કરાવેલું હતું કે MCQ બોલવું, તમે પેન્સિલથી રાઇટ કરી શકો, બરાબર. અને પછી તમારો આન્સર સાચો છે કે ખોટો એટલે હું બોલું એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય, બરાબર. સાથે સાથે આમાં જે CWમાં કરવાનું છે, ખાસ જોજો, CWમાં કરવાનું છે એ આમાંથી જ વર્ક આપીશ, એના પણ ફોટા પાડી અને તમારે મોકલવાના છે વ્યવસ્થિત, બરાબર છે. પહેલો પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં કાઢો, ચેપ્ટર નંબર 6, દહન અને જ્યોત. ક્વેશ્ચન નંબર 1, નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો, બરાબર છે. આપણે પાઠ સમજી જ ગયા હોય, તમને ક્લિયર જ છે, તો આ બધું તમને MCQના આન્સર ફટાફટ આવડી છે, બરાબર. જે ક્વેશ્ચનમાં કંઈ ક્વેરી હોય તો નંબર છે જ તમારી પાસે, એમાં તમે પ્રશ્ન આપી શકો છો, બરાબર, કે આ પ્રશ્ન સમજાણો નથી. ચલો, દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન કે હાઇડ્રોજન? દહન થવા માટે એટલે કોઈ પણ વસ્તુ સળગે એના માટે શું જરૂરી છે, બરાબર. તો શું આવશે? એમાં આવશે ઓક્સિજન, એટલે કે A. ચલો, ક્વેશ્ચન નંબર 2, દહન પ્રક્રિયા દરમિયાન બળતણમાં થયેલી અથવા રહેલી રાસાયણિક ઉર્જા કયા સ્વરૂપમાં ફેરવાય છે, બરાબર. તો વિદ્યુત, પહેલો ઓપ્શન છે વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા કે B અને C બંને? તેમાં પ્રકાશ અને ઉષ્મા ઉર્જા આવે, બરાબર. એટલે આવશે, જવાબ આવશે D, ઓપ્શન B અને C બંને. એવું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય અને બીજું ઉષ્મામાં રૂપાંતર થાય. ચલો, એના પછીનો ક્વેશ્ચન નંબર 3, દહન પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે સંયોજાય છે? નાઇટ્રોજન, હવા, ઓક્સિજન કે એક પણ નહીં? કોની સાથે સંયોજાય તો જ આગ લાગે? તો કે ઓક્સિજન સાથે, એટલે ત્રીજામાં જવાબ આવશે C. ચલો, મેં આની પહેલા તમને વિડીયોમાં વાત કરી દીધી છે કે તમે જ્યારે આ પાઠ સમજી લો, બરાબર, જે ટેક્સ્ટબુકમાં સમજાવ્યા છે એ વિડીયો તમે જોઈ લો, પછી તમારે સ્વાધ્યાય પોથી લઈ અને બેસવાનું છે કે તમને કેટલું આવડે છે, પેન્સિલથી લખી લેવાનું, બરાબર. પછી હું જ્યારે તમને આ લખાવું ત્યારે તમને આઈડિયા આવે કે મને આટલું આવડ્યું ને આટલામાં ભૂલ પડી છે. એટલે અત્યારે હું તમને ફટાફટ જવાબ બોલતી હોય, પણ તમારે આની પહેલાં જ્યારે વિડીયો મોકલીને આ ટેક્સ્ટબુકમાં ત્યારે સ્વાધ્યાય પોથી સાથે લઈને બેસાય, એટલે જેટલું આવડતું હોય એટલું પેન્સિલથી તમે લખી શકો, એટલે તમને આઈડિયા આવે કે કેટલું મને આવડે છે ને કેટલું નથી આવડતું, બરાબર છે. ચલો, એમાં આવશે ઓક્સિજન. ક્વેશ્ચન નંબર 4, દહન પ્રક્રિયા દરમિયાન ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? એમાં પહેલો ઓપ્શન છે ઉષ્મા, પ્રકાશ, તાપમાન અને D ઓપ્શન છે A અને B બંને. તો એમાં ઉષ્મા અને પ્રકાશ સ્વરૂપે ઉત્પન્ન થાય, એટલે જવાબ આવશે ચોથામાં D, પ્રકાશ અને ઉષ્મા, બરાબર. ચોથામાં જવાબ આવશે D. ચલો, 5મો, નીચેનામાંથી કયો પદાર્થ સામાન્ય તાપમાને સળગતો નથી? એમ કીધું છે, સામાન્ય તાપમાને, એટલે કે જો કાગળ હોય તમે સળી મૂકો તો ફટાફટ સળગી જાય. પહેલો ઓપ્શન છે પથ્થર, બીજો ઓપ્શન છે કાગળ, તો કાગળ સળગી જાય ઝડપથી. રૂ તો કે એ સળગી જાય, સાવરણીની સળે તો કે એ સળગી જાય. શું ન સળગે સામાન્ય તાપમાન? તો કે પથ્થર, એટલે એમાં આવશે A, પથ્થર, બરાબર. ચલો, 6થો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો પદાર્થ સળગી શકે છે, બરાબર. સળગે કયો? તો કે દિવાસળી, લોખંડ, કાચ કે ખીલી? આપણને એમણામ જ ખબર પડી જાય, શું આવશે? દિવાસળી, એટલે કે A. 7મો, દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? એમાં પહેલો છે A, જ્વલન બિંદુ જેટલું, B છે ગલન બિંદુ જેટલું, C છે ઉત્કલન બિંદુ જેટલું કે D છે એક પણ નહીં? તો કે દહનશીલ પદાર્થને સળગવા માટે જ્વલન બિંદુ જેટલું. આપણે આવી ગયું હતું જ્વલન બિંદુની વ્યાખ્યાન આગળ આવશે, એટલે 7મામાં આવશે A. ચલો, 8મું, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું હશે?
તો કે સૌથી નીચું એટલે જે ઝડપથી સળગતું હોય એનું નીચું હોય, બરાબર. તો એમાં કાગળ, લાકડું, લોખંડ કે તાંબુ, તો એમાં આવશે એ કાગળ, બરાબર. ચલો 9મો ક્વેશ્ચન, અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ, બરાબર. પહેલો છે 100, 101, 104 કે 108. તો અગ્નિશામક એટલે કે ફાયર બ્રિગેડ માટે એમાં ઓપ્શન બી 101, બરાબર. આપણે 100 છે એ પોલીસ સેવાઓ માટે છે, 108 આપણે ઇમરજન્સી માટે, બરાબર. તો આવી ગયો 101. ચલો, કઈ આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરી શકાય, બરાબર. તો એમાં પહેલો ઓપ્શન છે લાકડાથી લાગેલી આગ, બીજું છે વિદ્યુતના સાધનોમાં લાગેલી આગ, ત્રીજું છે પેટ્રોલથી લાગેલી આગ કે તેલથી લાગેલી આગ. આપણે જોઈ ગયા કે વિદ્યુત છે પાણીનો સુવાહક છે, વિદ્યુતની આગ લાગી ત્યારે પાણીનો ઉપયોગ કરવો નહીં. તેલ અને પેટ્રોલની આગ લાગી ગયો ત્યારે પણ પાણીનો ઉપયોગ ન કરવો. શું કામ? તો કે હલકા છે, ઉપર તરે છે, એટલે ઉપર તો સળગતું જ રહે, બરાબર. એ પણ આપણે 5મા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. તો એમાં આવશે લાકડાથી લાગેલી આગ એટલે કે એ, બરાબર. એને જો લાકડાથી જ આગ લાગી હોય તો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ એને ઠારવા માટે. ચલો, ક્વેશ્ચન નંબર 11, પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણી શા માટે વપરાતું નથી? પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણી શા માટે વપરાતું નથી? તો કે પાણી પેટ્રોલ કરતાં ભારે છે, બરાબર, એટલા માટે. બીજું તો કે પાણી પેટ્રોલમાં દ્રાવ્ય છે, તો કે ના, એ દ્રાવ્ય નથી એટલે તો ખોટું છે. સી છે પાણી એસિડ સાથે પ્રક્રિયા કરે છે, તો કે એવું ન થાય. અને પેટ્રોલ અને પાણી સંયોજાય છે, તો કે ઓપ્શન એ સાચો છે, પાણી પેટ્રોલ કરતાં ભારે છે, બરાબર. પેટ્રોલ હલકું છે એટલે તરે છે એટલા માટે, એટલે એમાં આવશે એ. ચલો 12મો ક્વેશ્ચન, કોઈ પણ કારણે સળગેલા પદાર્થનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડવા શાનો ઉપયોગ સલાહભર્યો છે, બરાબર. ઓક્સિજન સાથેનો સંપર્ક આપણે તોડવો હોય તો આપણે એમાં આવ્યું કાર્બન ડાયોક્સાઇડ, એટલે પેલું છે H2O, H2, CO2. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ થાય, એટલે એમાં ઓપ્શન આવશે સી, CO2. એના પછીનો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો પદાર્થ અગ્નિશામક નથી? તો કે એ ઓક્સિજન, રેતી, CO2 કે સાબુનું ફીણ, બરાબર. અગ્નિશામક નથી એમ કીધું છે, તો એમાં આવશે એ ઓક્સિજન, બરાબર. ચલો, એટલે અગ્નિશામક એટલે ખબર પડી કે આગ બુઝાવે એ આગ બુઝાવે એવો કયો પદાર્થ નથી. જો રેતી હોય, તમે આગ લાગી હોય રેતી નાખી દો તો પણ બુઝાઈ જાય, સાબુનું ફીણ નાખો તોય બુઝાઈ જાય, CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરો તો પણ બુઝાઈ જાય, એક ઓક્સિજનથી જ ન બુઝાય એટલે એ આવશે. નથી એમ કીધું છે, ખાસ જોજો. નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી? જ્વલનશીલ નથી એમ કીધું છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પેટ્રોલ કે આપેલ તમામ, બરાબર. તો એમાં આવશે એ કાર્બન ડાયોક્સાઇડ, એનાથી આગ ફેલાતી નથી એટલે જ્વલનશીલ નથી, એટલે એ. 15મો ક્વેશ્ચન, કોલસાના ભૂક્કાના ખાલી જગ્યા દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર આગ લાગે છે, બરાબર. શું કામ લાગે? તો કે ઝડપી દહનને લીધે, મંદ, સંપૂર્ણ કે સ્વયં સ્વપૂરિત. તો એમાં આવશે એ ઝડપી સ્વયં સ્વપૂરિત એટલે કે પોતાની જાતે જ જાતે આગ લાગે એ, બરાબર. એટલે 15માં આવશે ડી, કોલસાનીમાં ઘણી વખત જાતે જ આગ લાગે, કોઈ પણ વસ્તુનો સંપર્ક થયા વગર આગ લાગે ને એને સ્વયં સ્વપૂરિત આગ કહેવાય, તો એની જાતે જ લાગે એટલે એમાં આવશે ડી. 16મો ક્વેશ્ચન, જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ ખાલી જગ્યા થાય છે, વિસ્ફોટ થાય, પ્રકાશ થાય, અંધારું થાય કે બી અને સી બંને? તો આપણે ખબર આવ્યું હતું, ઘણી જ ગયા હતા, જો ફટાકડા ઉપર દબાણ લગાવવામાં આવે તો વિસ્ફોટ થાય એટલે આવશે એ. ચલો 17મો, કઈ વસ્તુને સળગાવતા જ્યોત ઉત્પન્ન થાય છે? કઈ વસ્તુને સળગાવતા જ્યોત ઉત્પન્ન થાય છે? એમાં પહેલામાં આવશે કાચ, રેતી, કેરોસીન કે પાણી, બરાબર. તો કઈ વસ્તુને સળગાવતા જ્યોત ઉત્પન્ન થાય છે? તો એમાં આવશે કેરોસીન, બરાબર. ચલો, કાચ તો સળગે જ નહીં, રેતી ન સળગે, પાણીમાં ન સળગે એટલે આવશે કેરોસીન જ આવે, અને જ્યોતનું કીધું છે એટલે કેરોસીનમાં જ્યોત થાય. ચલો 18મો ક્વેશ્ચન, મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારમાં ગરમી ઓછી હોય છે? આપણે મીણબત્તીની આખી રચના જોઈ હતી, એમાં ક્યાં ગરમી ઓછી હોય? અંદરના, બહારના, મધ્યમાં કે બી અને સી બંને?
એમાં આવશે એ અંદરના ભાગમાં, બરાબર. આ રચના આપણે જોઈએ જ ગયા. ચલો 19મો ક્વેશ્ચન, લાકડાના દહન દરમિયાન કેવી જ્યોતિ સળગે છે? બરાબર. ભૂરી, પીળી, લાલ કે કાળી? તો એમાં આવશે પીળી, બરાબર. 19માં આવશે બી પીળી. 20મો, મીણબત્તીની જ્યોતનો સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે? બરાબર. મીણબત્તીની જ્યોતનો સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે? તો એમાં છે એ સૌથી ઓછો ગરમ, મધ્યમ ગરમ, સૌથી વધુ ગરમ કે ઠંડો? બરાબર. તો એમાં આવશે સૌથી બહારનો વિસ્તાર કેવો હોય? તો કે સી સૌથી વધુ ગરમ. ચલો 21મો, બળતણના કેલેરી મૂલ્યને ખાલી જગ્યા એકમથી દર્શાવવામાં આવે છે. બળતણના કેલેરી મૂલ્યને ખાલી જગ્યા એકમથી દર્શાવવામાં આવે છે. તેમાં એ છે કિલો પ્રતિ મિનિટ, કિલો પ્રતિ મીટર, કિલો પ્રતિ કિલો જૂથ, જૂથ પ્રતિ મીટર કે કિલો જૂથ પ્રતિ કિગ્રા? બરાબર. તો એમાં આવશે ડી કિલો જૂથ પ્રતિ કિગ્રા. ચલો 22મો ક્વેશ્ચન, કેલેરી મૂલ્ય સંબંધિત ખોટી જોડ જણાવો. એટલે આમાં આપણા બધાના કેલેરી મૂલ્ય આપણે કોષ્ટક આપેલું હતું કે પેટ્રોલનું, સીએનજીનું, ડીઝલનું, બરાબર, કોલસાનું, છાણાનું કેલેરી મૂલ્ય કેટલું છે? બરાબર. એ બધાની ખબર હોય તો આમાંથી ખોટું જેનું હોય એ લખી નાખવાનું. પેટ્રોલનું છે 45,000, ડીઝલનું છે 35, મિથેનનું છે 50 અને સીએનજીનું છે 50. બરાબર. તો એમાં ડીઝલનું જે છે આપેલું છે એ ખોટું છે. બરાબર. ડીઝલનું આપવું છે એ ખોટું છે એટલે એમાં લખજો બી નથી, ખોટી જોડ કીધી છે. એલપીજીનું કેલેરી મૂલ્ય, એલપીજીનું કેટલું છે? તો કે એમાં આવશે સી 55,000. બરાબર. પહેલો ઓપ્શન 45, બીજો 50નો છે, ત્રીજો 55 ને ઓલો 100 એટલે 1,50,000. એટલે એમાં આવશે 23માં આવશે સી 55,000. ચલો 24મો ક્વેશ્ચન, નીચેનામાંથી સૌથી વધુ કેલેરી મૂલ્ય કોનું છે? બરાબર. સૌથી વધુ કેલેરી મૂલ્ય કોનું છે? પેટ્રોલનું, બીજું છે એલપીજી, ત્રીજું છે હાઇડ્રોજન, ચોથું છે છાણ. કોનું આવશે? તો કે એમાં આવશે હાઇડ્રોજનનું. 25મો, કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો એમાં આવશે કોનાથી થાય? તો કે કેરોસીનથી, એલપીજીથી, લાકડાથી કે ડીઝલથી? તો જવાબ આવશે ડી ડીઝલથી. બરાબર. ચલો 25 MCQ વ્યવસ્થિત તમે લખી લીધા હશે. બરાબર છે. એના પછીનો આવે છે ક્વેશ્ચન નંબર 2, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ચલો જોવો જોઈએ. એમાં કોઈ પણ પદાર્થના દહન માટે તેને ખાલી જગ્યા વાયુ મળતો રહેવો જોઈએ. કોઈ પણ પદાર્થને સળગાવવો હોય તો એને કયો વાયુ મળતો રહેવો જોઈએ? તો ખાલી જગ્યામાં આવશે ઓક્સિજન વાયુ. શું આવશે? ઓક્સિજન. બીજો છે ખાલી જગ્યા, તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય નહીં. તેલથી જો આગ લાગી હોય તો કોના વડે નિયંત્રણ ન કરવું જોઈએ? તો એમાં આવશે પાણી. પાણીથી ન કરાય. બરાબર. બીજામાં આવશે ખાલી જગ્યામાં પાણી. ત્રીજું છે ખાલી જગ્યાએ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે. બરાબર. તો એમાં આવશે શું હશે? તો કે કેરોસીન એક પ્રવાહી બળતણ છે, આપણે ઘરમાં વાપરીએ. બરાબર. આપણે જોયા હશે પ્રાઇમસ કે એવો સ્ટોવ કે જેમાં આપણે કેરોસીનનો ઉપયોગ કરતા હોય. પહેલાં દીવડા વાપરતા, દીવા લાઇટ જતી રહેતી તો દીવાનો ઉપયોગ કરતા, એમાં પણ કેરોસીન વાપરતા. તો શું આવશે? ઘરમાં વપરાતું બળતણ, પ્રવાહી બળતણ, તો કે કેરોસીન. ચોથું છે લાકડા અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે. કેવી થાય છે? તો કે પ્રદૂષિત થાય છે. બરાબર. તો ચોથામાં આવશે પ્રદૂષિત. ચલો ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે રાઈટ અને ખોટા વિધાનની સામે ચોકડીની નિશાની કરો. બરાબર. એટલે રાઈટ અને રોંગની નિશાની કરવાની છે. ચલો એમાં ત્રીજા ક્વેશ્ચનનો પહેલો, પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી. જ્યાં સુધી એના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી સળગતો નથી. સાચું ખોટું? બરાબર. તો એમાં આવશે સાચું. ચલો બીજું, મીણબત્તીને સળગાવતા એ જ્યોત ઉત્પન્ન કરે છે. સાચું ખોટું? તો કે હા, મીણબત્તીમાં જ્યોત થાય. તો
તો સાચું. બરાબર. ચલો ત્રીજો છે કોલસાનું દહન કરતા જ જ્યોત ઉત્પન્ન થાય છે. તો કોલસાનું જ્યોત ઉત્પન્ન થતી નથી કોલસામાં. બરાબર, એટલે એમાં આવશે ખોટું. ચલો ચોથો ક્વેશ્ચન છે બધા જ બળતણ આદર્શ બળતણ હોય. આપણે કીધું કે આદર્શ બળતણ કેવું હતું કે સહેલાઈથી મળી રહે, સસ્તું હોય, પ્રદૂષણ ઉત્પન્ન ન કરતું હોય. બરાબર, અને સ્વચ્છ બળતણ હોય. તો કે બધા બળતણ એવા હોતા નથી, એટલે આ વિધાન કેવું છે ખોટું છે. બરાબર. ચલો પાંચમું બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે. બળતણ દરેકની કિંમત પ્રમાણે જુદા પડે. તો કે હા આ સાચું છે. બરાબર, આ વિધાન સાચું છે, એટલે પાંચમામાં આવશે સાચું. છઠ્ઠો બળતણનું દહન હાનિકારક પદાર્થોને ઉત્પાદન પ્રેરતું નથી. તો કે બળતણનું દહન થવાથી હાનિકારક પદાર્થો ઉત્પન્ન થતા નથી એવું કહેવા માંગે છે. તો કે નહીં, આ વિધાન ખોટું છે. હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે. આપણે જેમાં બધું કેમ ડીઝલ, કેરોસીન, પ્રદૂષણ, એક વાહનો આપણે જેમ વધારે વાપરીએ પ્રદૂષણ થાય. બરાબર, આપણે જોયું જશે કે વાહનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કે જેના લીધે પ્રદૂષણ થાય છે, એટલે એ વિધાન ખોટું છે. ચલો સાતમો કાર્બન ડાયોક્સાઇડનું ઘટતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા થાય, એમાં આવશે સાચું. ચલો ચોથો ક્વેશ્ચન યોગ્ય જોડકા જોડો. એમાં છે છાણા. બરાબર, તો શું આવશે છાણામાં? તો કે એનું કેલેરી મૂલ્ય આપણે જોવાનું છે કેટલું છે. તો કે છાણાનું છે 6000 થી 8000 બરાબર કેજી પ્રતિ કેજી એટલે કિલો જૂથ પ્રતિ કિગ્રા. બરાબર, કિલોગ્રામ એટલે બધાના એકમ પાછળ તો એ જ આવવો જોઈએ, એટલે એમાં આવશે સી. કોલસાનું કેટલું છે? તો કે 25000 થી 33000 સુધી, એટલે કોલસામાં આવશે એ. પેટ્રોલનું કેટલું હોવું જોઈએ? તો કે પેટ્રોલનું છે ડી. બરાબર, 45000 અને એલપીજી તો એનું હમણાં જ આપણે આગળ જોઈએ 55000. બરાબર, પાછળ જે એકમ આપેલું હોય એ નાના ક્વેશ્ચનમાં ગમે ત્યાં લખો તો એ લખો કમ્પલસરી છે, નહીં તાર માર્ક મળે નહીં. ચલો ક્લિયર? 1 થી 4 ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5 માગ્યા મુજબ વર્ગીકરણ કરો. આપેલા પદાર્થોનું ઘન, પ્રવાહી અને વાયુ બળતણના વર્ગીકરણ કરો. તો આપણે ટેક્સ્ટ બુકમાં આવી ગયું. બરાબર, તો પ્રવાહીમાં ઘણા બધા આવી શકે. તમને વધારાના કોઈ આવડતા હોય તો પણ લખી શકો છો. વાયુમાં પણ એ લખી શકો છો. ચલો અત્યારે આપણે આપેલા છે એ જોવો છું. તો કે ઘન બળતણમાં આવશે કોલસો, લાકડું અને છાણા. ઘનમાં આવશે કોલસો, લાકડું અને છાણા. પ્રવાહી બળતણમાં આવશે, આપણે ટેક્સ્ટ બુકમાં કરેલું છે. પ્રવાહીમાં આવશે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, તેલ, ઘી બધું એમાં આવે. તેલ આવે. બરાબર, ઘી એક આવી શકે કેમ કે એ સળગે છે આપણે પ્રવાહી કરીએ, એટલે તેલ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ. વાયુ બળતણમાં વર્ગીકરણ કરો છો દેખાય છે? તો કે હા, એક કુદરતી વાયુ અને બાયોગેસ. કુદરતી વાયુ અને બાયોગેસ ઉપર આપેલા છે, એમાંથી વર્ગીકરણ કરવાના છે. જોઈજો. ક્લિયર? પેલું આપેલા પદાર્થોનું ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો. ઘન બળતણમાં કોલસો, લાકડું, છાણા. પ્રવાહી બળતણમાં કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, તેલ. વાયુ બળતણમાં કુદરતી વાયુ અને બાયોગેસ. ચલો બીજો ક્વેશ્ચન. આપેલા પદાર્થોનું દહનશીલ પદાર્થો અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરો. બરાબર, દહનશીલ એટલે જે સળગી શકે તે, અને અદહનશીલ એટલે જે સળગતું નથી તે. બરાબર, ચલો અદહનશીલ પદાર્થો એમાં લખો મીણ, કાગળ, દીવાસળી, પુઠ્ઠું, લાકડાની માપપટ્ટી, પેટ્રોલ આપણે જાતે આવડી જાય સળગતા એવા પદાર્થો, લાકડાનો ટુકડો, સૂકા પાંદડા, હાઇડ્રોજન વાયુ. બરાબર, પાછું એક વખત રિપીટ કરું છું. દહનશીલ પદાર્થોમાં મીણ, કાગળ, દીવાસળી, પુઠ્ઠું, લાકડાની માપપટ્ટી, પેટ્રોલ, કાપડનો ટુકડો, સૂકા પાંદડા અને હાઇડ્રોજન વાયુ. અદહનશીલ પદાર્થો એમાં કરો પ્લાસ્ટિક, પથ્થર, ખીલી, કાચ, ચાવી, 5 રૂપિયાનો સિક્કો અને નાઇટ્રોજન વાયુ. બરાબર,
ચલો એના પછી છે વ્યાખ્યા આપો. બરાબર, ક્વેશ્ચન નંબર 6 છે વ્યાખ્યા આપો. પહેલી વ્યાખ્યા છે દહન. દહન એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. પાછું એક વખત રિપીટ કરું છું, દહન એટલે શું? આ બધી વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. બરાબર, એમાંથી જોઈને પણ તમે લખી શકો છો અને આમાંથી જોઈને લખવાનું છે. જે વસ્તુ અત્યારે કરાવેલી છે ને, બરાબર, એ વસ્તુ ખાસ લખી જ લેવાની છે, પછી એના કાંઈ ક્વેરી ન આવવું જોઈએ. બરાબર, આ ટેક્સ્ટ બુકમાં હું બોલું છું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. બરાબર, ચલો બીજું અદહનશીલ પદાર્થો. અદહનશીલ પદાર્થ એમાં જુઓ, જે પદાર્થનું દહન થઈ શકે છે તેને જે પદાર્થનું દહન થઈ શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે. શેનું છે? જે પદાર્થનું દહન થઈ શકે તેને દહનશીલ પદાર્થ કહે છે. બરાબર, ત્રીજી વ્યાખ્યા છે અદહનશીલ પદાર્થ. તો જુઓ, જે પદાર્થનું દહન થઈ શકતું નથી તેને અદહનશીલ પદાર્થ કહે છે. જે પદાર્થનું દહન થઈ શકતું નથી તેને અદહનશીલ પદાર્થ કહે છે. ચલો ચોથો ક્વેશ્ચન, જ્વલન બિંદુ. એમાં જુઓ, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. જ્વલન બિંદુ પાછું જોયું, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. પાંચમું, ઝડપી દહન. બરાબર, તો કે દહનશીલ વાયુ ઝડપથી સળગે તથા, બરાબર, ઝડપથી સળગે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને ઝડપી દહન કહેવાય છે. પાછું જોઈ લો, દહનશીલ વાયુ ઝડપથી સળગે છે, ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને ઝડપી દહન કહે છે. બરાબર, પાંચમો ક્વેશ્ચન ક્લિયર? સ્વયંસ્ફુરિત દહન એટલે કે જાતે સળગતું હોય તે. બરાબર, તો કે સળગવાના જે પ્રકારના પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ સળગવાના જે પ્રકારના પદાર્થ અચાનક જ કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. બરાબર, વ્યાખ્યા સાવ સહેલી છે, ટેક્સ્ટ બુકમાં તમને આપેલી જ છે, સાથે લઈને બેસવાનું. અમુક શબ્દ ક્લિયર ન થતા તમે એમાં જોઈ શકો છો, બાકી તમને બોર્ડમાં દેખાય જ છે. બરાબર, કેલેરી મૂલ્ય. તો કે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઊર્જાના જથ્થાને તેનું કેલેરી મૂલ્ય કહે છે. પાછું જોઈ લો, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઊર્જાના જથ્થાને તેનું કેલેરી મૂલ્ય કહે છે. બરાબર, ચલો 7 ક્લિયર? હજી 8મી છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? બોલું છું, ખાસ ધ્યાન રાખજો કે લખજો. બરાબર, બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો કરે છે તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. પાછું રિપીટ કરું છું, બળતણના દહનના લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો કરે છે જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. 9મું, એસિડ વર્ષા. તો કે હવામાંના સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે
એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. ચલો ક્લિયર ને? હવે 9 વ્યાખ્યા લખેલી હોવી જોઈએ. બીજી વસ્તુ, ક્વેશ્ચન નંબર 7 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. બરાબર, આની ચર્ચા અત્યારે આપણે કરશું નહીં. શા માટે? તો કે આ બધા ક્વેશ્ચન છે ને આપણે સમજી ગયા છે અને ત્યારે ક્લિયર પણ થઈ ગયા છે. બરાબર છે? તો આ વસ્તુ હું તમને વોટ્સઅપમાં આ વિડીયો જ્યારે આવશે એની સાથે જ ફોટા પાડીને મોકલીશ. બરાબર છે? આના ક્વેશ્ચન નંબર 7ના જેટલા ક્વેશ્ચન છે એના ફોટા પાડીને હું મોકલીશ. જે અહીંયા કરાવેલા છે એના ફોટા આવશે નહીં, એ તમારે વિડીયો જોઈ અને લખવાનું છે. મેં સોલ્વ કરાવેલા છે. ક્વેશ્ચન નંબર 9 છે, તફાવતના 2 મુદ્દા આપો. બરાબર, એ વસ્તુનો પણ ફોટો પાડીને મોકલીશ. તો સાવ સહેલું છે, પણ છતાંય એનો એક ફોટો પાડીને હું તમને મોકલી દઈશ. બરાબર, હવે ચલો અહીંયા સુધી જોયું. હવે તમારે CWમાં શું લખવાનું ખાસ જોઈ લેજો. CWમાં ચેપ્ટર નંબર 5 જે છે ને, CWમાં ખાસ એના ફોટા પણ આવવા જોઈએ. બરાબર, આ આખા પાઠના તો આવવા જોઈએ કે અત્યાર સુધી મેં જેટલા ક્વેશ્ચન કરાવે 6 સુધી ક્લિયર, 7માનો 9માનો બાકી વસ્તુ તમારે લખેલી જ છે. બરાબર, એ વાંચવાની છે. હવે ચેપ્ટર નંબર 5 જે છે એનો ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 11 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો અને માગ્યા મુજબ પ્રવાહી પેટ્રોલ ધોરણ આવશે અને એના ઉપયોગી કોષ્ટક છે. બરાબર, ચેપ્ટર નંબર 5નો સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્ન નંબર 10 અને 11 આમાં લખેલો છે, પણ ખાલી જો લખેલો હશે તો આપણે કાંઈ આમાં વાંચશું નહીં. એના બદલે CWમાં સરસ અક્ષરે વાંચી અને લખતું જવાનું. બરાબર, એટલે ક્વેશ્ચન નંબર 10 અને 11 એવી રીતના લખવાનો છે. ચેપ્ટર નંબર 6માં શું લખવાનું? તો કે ચેપ્ટર નંબર 6માં ક્વેશ્ચન નંબર 11 છે. જોવો જોઈએ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે, મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ જ્યોતના વિવિધ ભાગો વિશે સમજાવો. બરાબર, તો તમારે CWમાં વ્યવસ્થિત આકૃતિ દોરવાની. આમાં આપેલું છે, પણ આમાં ખાલી આપેલું હશે ને તો એમનામાં આપેલું જ રહી જશે. આપણે આકૃતિની પ્રેક્ટિસ નહીં કરી. જો તમે CWમાં કરશો તો વ્યવસ્થિત આવડી જશે. એક્ઝામમાં એક પ્રયોગ હોય જ છે. બરાબર, તો આ પ્રયોગ પહેલો. પછી 12મો ક્વેશ્ચન છે, આકૃતિ સહ વર્ણન કરો. હવા માટે દહન માટે હવા જરૂર છે તે સાબિત કરવું. બરાબર, બીજો. અને ત્રીજો છે, પદાર્થના તાપમાનના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી તે સળગે છે તે દર્શાવતો પ્રયોગ. બરાબર, તો આ 3 આકૃતિ સાથેના પ્રયોગ ક્વેશ્ચન નંબર 11, 12 અને ક્વેશ્ચન નંબર 12માં 2 છે, પહેલો અને બીજો. 3 આકૃતિ છે, 3ના હેતુ, નિર્ણય, અવલોકન જે આવતું હોય બધું. બરાબર, તો જોઈને જ લખવાનું છે, પરંતુ તમારે કેવું લખવાનું? એકદમ વ્યવસ્થિત રીતે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 11માં 2 ક્વેશ્ચન છે. જોજો, અગ્નિશામક દળની કામગીરી જણાવો. ક્વેશ્ચન નંબર 11 પહેલો બીજો, ક્વેશ્ચન નંબર 12માં પહેલો બીજો, એટલે કુલ 4 ક્વેશ્ચન થશે. સરસ અક્ષરે સ્વાધ્યાય પોથીમાંથી જોઈ અને લખવાના છે. જેટલું અહીંયા કરાયું એ પણ સ્વાધ્યાય પોથીમાં હોવું જોઈએ. જે નથી, બરાબર, ક્વેશ્ચન આ એક ક્વેશ્ચન અને તફાવત આ ચેપ્ટરમાં જે નથી કરાયું એ વસ્તુ નથી કરાયું એટલે નથી લખાયું, સમજાવી બધું દીધું છે આપણે. એ વસ્તુના વોટ્સઅપમાં ફોટા આવશે આ વિડીયો સાથે. એટલે આ વિડીયો જોઈ તમારે આખો પાઠ પૂરો, એનો ફોટો, અને બીજી વસ્તુ CWમાં 2 ચેપ્ટરની, ઓમાં 2 ક્વેશ્ચન, આમાં 4 છે, કુલ 6 જ ક્વેશ્ચન થાય છે. આકૃતિ વ્યવસ્થિત હોવી જોઈએ, નહીં તો પાછી ડ્રો કરવાના આવશે. અને ફરજિયાત બધાએ ફોટા સેન્ડ કરીને મોકલવાના છે. બરાબર છે? અત્યારે અહીંયા સુધી રાખીએ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછીનો વિડીયો જોશું, બીજા ચેપ્ટર સાથે આપણે મળશું. બરાબર છે? થેન્ક યુ.